રાજકોટ મહાનગરપાલિકાના બજેટ બાદ પ્રથમ જનરલ બોર્ડ મળ્યું હતું। બજેટમાં દર્શાવેલ વિવિધ વિકાસ કામોને બહાલી આપવામાં આવી। જનરલ બોર્ડમાં વિપક્ષને બોલવાનો મોકો ન મળ્યાનો પણ આરોપ છે। બોર્ડમાં વિપક્ષને બોલવા ન દેતા વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે બોર્ડમાં વિપક્ષને બોલવા દેવામાં ન આવ્યું। કોર્પોરેશનનું બજેટ ખોટું બજેટ છે। નવી યોજના લાગુ કરી તે સારી, જૂની યોજનાઓનું શું તે સવાલ કર્યો। દર વખતે જાહેરાત, કામ હજુ પણ પૂર્ણ થયા નથી। તો બજેટ રજૂ થયા બાદ જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે વિપક્ષને અહીંયા બોલવા દેવામાં નથી આવી રહ્યું। વશરામ સાગઠિયાએ કહ્યું કે તમે નવી જાહેરાતો કરો છો બરાબર છે, પરંતુ જે અગાઉ જાહેરાતો કરવામાં આવી હતી તેનું શું, જૂની યોજનાઓનું શું તે સવાલ તેમણે કર્યો। દર વખતે જાહેરાતો કોર્પોરેશન કરે છે, પરંતુ કામ પૂર્ણ કરવામાં નથી આવતા તેવો આરોપ પણ તેમના તરફથી લગાવવામાં આવ્યો। સાથે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેવું પણ વશરામ સાગઠિયાએ કહ્યું હતું। તો જે કામ છે તેની બહાલી તો આપવામાં આવી છે, જો કે અહીંયા વિપક્ષે આરોપ એ લગાવ્યો છે કે વિપક્ષ સાથે ચર્ચા કરવામાં નથી આવતી, મુખ્ય મુદ્દાઓ પર સંવાદ કરવામાં નથી આવતો, જેથી જનતાના પ્રશ્નો બાજુમાં રહી જાય છે। કોર્પોરેશન મનમાની કરે છે તેવા સંવાદ તેમના તરફથી કહેવામાં આવ્યા। બજેટમાં દર્શાવેલ વિવિધ વિકાસ કામોની જ્યારે બહાલી આપવામાં આવી ત્યારે વિપક્ષે કહ્યું, વશરામ સાગઠિયાએ કહ્યું કે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। જો કે નવી જાહેરાતો કરી, પરંતુ જે જૂની જાહેરાતો હતી તેનું શું? વિરોધ પક્ષનો અવાજ આડા દિવસે આડા બીજા બોર્ડમાં દબાવવામાં આવતો હોય માનીએ છીએ અને અમે સહન પણ કરીએ છીએ, પણ જ્યારે 25 લાખ લોકોની એક વર્ષની આવક જાવક અને દુવિધાઓ જે કાંઈ હોય, ટેક્સ, આ બધી જ વસ્તુની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે માન્ય ચેરમેન શ્રી પછી તુરંત જ વિરોધ પક્ષના નેતાનો સમય વારો આવતો હોય છે અને વિરોધ પક્ષના નેતાને આમાં બજેટ વિશે બોલવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવતી હોય છે। પરંતુ રાજકોટમાં લોકશાહીનું વરવું પ્રદર્શન રાજકોટના ભાજપના શાસકોએ કર્યું, એ પણ મને એનું દુઃખ નથી, કારણ જો એમના રાજકોટના મેયરનું અંદર સંકલનમાં અપમાન કરીને મેયરને જો બહાર કાઢી મૂકવામાં આવતા હોય તો પછી અમે તો વિરોધ પક્ષમાં છીએ, એટલે એની પાસેથી કોઈ સારી અપેક્ષા રખાય એવું પણ નથી। વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોઝમાં જતા હોય, પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી અને મીડિયાની ફ્રન્ટલાઈન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી। 4 સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે, ક્યારેય રજૂઆત કરવા અમને લોકોને ક્યારેય આવતા નથી, માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે, એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે।